એટલે મને અચાનક જ આજથી લગભગ 3-1 વર્ષ પહેલા બેક પેઇન થયું હતું. પછી 2 દિવસની અંદર પગમાં આખા ડાબા પગમાં જણજણાટી જેવું અનુભવાતું હતું અને ચાલવામાં બહુ જ તકલીફ પડતી હતી. આશરે 1.5 વર્ષ પહેલા મેં લીવેલ હોસ્પિટલ ખાતે ઇન્જેક્શન્સ લીધા અને ત્યારબાદ આજ દિન સુધી સારી રીતે લગભગ 100% જ કહી શકાય ના હું ચાલી શકું છું. મને ચાલવામાં કોઈ તકલીફ નથી પડતી. મારું નામ અંકિતા હરીશકુમાર કટારિયા છે. આ મારા હસબન્ડ છે. મારું નામ હરીશ વીરાભાઈ કટારિયા છે. મારી ઉંમર છે 39 યર્સ. મૂળ વતન ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકો છે, એ છે મારું મૂળ વતન. અને હાલમાં અમે અત્યારે નિકોલ ખાતે વસવાટ કરીએ છીએ. એટલે મને અચાનક જ આજથી લગભગ 3-1 વર્ષ પહેલા બેક પેઇન થયું હતું. પછી 2 દિવસની અંદર પગમાં આખા ડાબા પગમાં જણજણાટી જેવું અનુભવાતું હતું, બહેરાશ જેવું લાગતું હતું અને ચાલવામાં બહુ જ તકલીફ પડતી હતી. હું લગભગ 500 મીટર જેટલું પણ નહોતો ચાલી શકતો. એટલે મેં ઘણી બધી દવાઓ કરાવી, સ્પાઇન સ્પેશિયાલિસ્ટ, ઓર્થોપેડિક ડોક્ટર્સનો કન્સર્ન કર્યું, પણ મને બહુ જ લાગ્યું નહીં સારું કે રાહત મળી નહીં મને. એટલે લગભગ 1-1.5 વર્ષ મેં આ રીતના ઘણા મેં ઊંટો વૈદ્ય ઉપચાર કહીએ પણ કર્યા, પણ એનાથી કોઈ જ રાહત થઈ નહીં. મને બહુ જ પેઇન થતું હતું. ડૉક્ટર હિતેશ પટેલ છે, લીવેલ હોસ્પિટલ, તો મને લાગ્યું કે હું એમની મુલાકાત લઉં. ત્યારબાદ મેં એમની મુલાકાત લીધી અને તેઓએ પછી મને જણાવ્યું કે તમારું ઇન્જેક્શન લેવાથી સારું થઈ જશે. ઓપરેશન મેં પૂછ્યું, મેં કીધું ઓપરેશન કરવાની જરૂર છે, તો તેઓએ ના પાડી કે ના, ઓપરેશનની તમને નથી જરૂર, તમને ઇન્જેક્શન્સથી રાહત થઈ જશે. ત્યારબાદ મેં એમના થ્રુ કન્સર્ન કરીને ઇન્જેક્શન્સ લીધા. લગભગ ઇન્જેક્શન લીધા પછી હું હવે સારી રીતે લગભગ 100% જ કહી શકાય ના હું ચાલી શકું છું. મને ચાલવામાં કોઈ તકલીફ નથી પડતી. ઇવન હું દોડી નહોતો શકતો, પણ દોડી પણ શકું છું અને ઘણી રાહત થઈ છે. એ ઊભા થવામાં એમને બહુ તકલીફ થતી હતી. 5 મિનિટ ઊભા રહે તો પણ જણજણાટી ચાલુ થઈ જતી હતી પગે, અને મને વારે ઘડીએ કહેતા હતા કે હું એક પગ પર ઊભો નહીં રહી શકતો, જે પગે એમને દુખાવો હતો. ઇવન 2-3 વર્ષ પહેલાં જે નવરાત્રી ત્યારથી એમને એ દુખાવો રહેતો હતો. એમને ગરબા ગાવાનો બહુ શોખ, કે ગરબા પણ નહોતા ગાઈ શકતા. બધાને જોઈને દુઃખી થતા હતા તો હું ચાલી નહીં શકતો, ગરબા નહીં ગાઈ શકતો, ક્રિકેટ રમવા નહીં જઈ શકતો. એ કોઈ પણ સિમ્પલ કામ કરતા પણ એમને દુખાવો થતો હતો. પણ અત્યારે હાલ એમને એટલી રાહત છે કે મારા છોકરાને લઈને તે રીતે કરી શકે છે, ગરબા ગાઈ શકે છે અને નાની અમથું કામ પણ કરી શકે છે. ડર તો બહુ જ લાગ્યો હતો, કેમ કે હજુ સુધી મેં એક નાનું ઓપરેશન પણ કોઈ જ જાતનું ઓપરેશન થિયેટરમાં હું ગયેલો જ નહોતો. અને એ વખતે મારે જવું પડ્યું હતું ઓપરેશન થિયેટરમાં. એટલે એ એટમોસ્ફિયર જોઈને હું બહુ ડરી ગયો હતો, નર્વસ થઈ ગયો હતો કે મારી જોડે શું થશે. પણ કોઈ જ મને કોઈ તકલીફ પડી નહીં. મને મેન્ટલી પણ સ્ટ્રેન્થ આપી એના સ્ટાફ લોકોએ, અને વિધિન 10 થી 15 મિનિટની અંદર તો હું પાછો ભાનમાં પણ આવી ગયો અને અડધા કલાકમાં મને ચાલવાનું પણ કહી દીધું અને ઘણી રાહત થઈ મને. હા, ઇન્જેક્શન લીધા પછી થોડી નોર્મલ એક્સરસાઇઝીસ શીખવાડી હતી મને સાહેબે, એટલે એ કર્યું. એના પછી લગભગ 10 થી 15 દિવસમાં આમ નોર્મલ રૂટીન મને રાહત મળવાની શરૂ થઈ ગઈ હતી અને નોર્મલ રૂટીન કામ કરી શકતો હતો. હા, એટલે એડમિટ થયા ત્યારે ત્યાંના બધા સ્ટાફે મને તરત જ હિંમત આપી કે વાંધો નહીં આવે, બધાને આવા ઘણા બધા કેસીસ છે, એનાથી સારું થઈ ગયેલું છે. રિવ્યુઝ બધા એમણે આપ્યા, પ્લસ 100% એકદમ સરળતાથી ટ્રીટમેન્ટ થઈ ગઈ મારી. હા, એટલે એ જ્યારે આ ઇન્જેક્શન લેવા ગયા, મારા ખ્યાલે તો એ નાનું ઓપરેશન જ કહેવાય. એટલે મને બહુ ચિંતા થતી હતી. એકલા ગયા છે, એમને બેભાન કરશે, શું કરશે. તો એમને એડમિટ કર્યા. બપોરે 3-4 વાગે એમનું એટલે કે આ ઇન્જેક્શન લેવાનું હતું, પણ સવારે વહેલા જ ગોઠવી દીધું. તો એમણે કહ્યું હતું કે હું વાંધો નહીં આવે. તો ત્યાં સુધી પછી જ્યારે સવારે અચાનક મને કહ્યું કે મારે અત્યારે હાલ હવે લઈ જાય છે અને મને ઇન્જેક્શન આપશે, મીન્સ કે ઓપરેશન કરશે. મને અહીંયા રહ્યા બહુ ટેન્શન થતું હતું. એકલા હતા, ત્યાંના સ્ટાફે બધું સંભાળી લીધું. એકલા હતા પણ એમને એવી ફીલ નથી થવા દીધું કે એકલા છે કે કઈ તકલીફ પડશે એમને કેવું કંઈ. આશરે 1.5 વર્ષ પહેલા મેં લીવેલ હોસ્પિટલ ખાતે ઇન્જેક્શન્સ લીધા અને ત્યારબાદ આજ દિન સુધી મને લગભગ 100% કહી શકાય એવી સંપૂર્ણ રાહત થઈ છે. હું ગમે તેટલું મારે ચાલવું હોય, મારી ઈચ્છા સુધીનું એટલું હું ચાલી શકું છું, સ્પોર્ટ્સ પણ રમી શકું છું. પ્લસ ત્યારબાદ મેં એક મોટું તીર્થધામ જે છે આપણું પાવાગઢ, એ મેં પગપાળા પગથિયા ચડીને જે મારી માનતા હતી એ મેં પૂર્ણ કરી હતી એના પછી. એટલે એનાથી મને હવે લાઈફ સ્ટાઈલમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. હવે મારું બાળક છે, એને હું બધી રીતના હું રમાડી શકું છું, તેડીને ફરી શકું છું, સીડીઓ ઉતરી શકું છું, ચડી શકું છું. એને જે એની રમવાની જે બી એને રમવું હોય
એની ઈચ્છા હોય હું રમાડી શકું. હું કેમિકલ એન્જિનિયર છું અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ ખાતે હું જોબ કરું છું. અને આમ તો મારે બહુ લોડિંગ વર્ક નથી હોતું, પણ કોમ્પ્યુટર વર્ક હોય છે જેમાં મારે ઘણીવાર બેસી રહેવું પડતું હોય છે. તો જે પોસ્ચર જે છે એ મારે પહેલાં હું થોડું અનિયમિત સ્થિતિમાં બેસતો હતો, પણ લીવેલ હોસ્પિટલ ખાતે મેં સારવાર લીધી પછી ડૉક્ટરે જે બી મને ઇન્સ્ટ્રક્શન્સ આપી તો આ રીતના મેં સંભાળી લીધી ને અત્યારે મને સંપૂર્ણ રાહત. લીવવેલ હોસ્પિટલના ડૉક્ટર હિતેશભાઈ પટેલ અને તેમના સમગ્ર સ્ટાફનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આ તકલીફમાંથી બહુ જ રાહત આપી ડૉક્ટર હિતેશ પટેલ સરનો લીવવેલ હોસ્પિટલ ખાતે.